नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। आज आप खूब ज अगत्यनी प्रक्रिया अभ्यास करवानो छे। कोल्बे प्रक्रिया, फिनोल रासायनिक गुणधर्मों में कोल्बे प्रक्रिया। फिनोल OH तेनी सौ प्रथम NaOH साथे प्रक्रिया करवानी छे। तो અહીંથી H અહીંથી OH H2O છૂટું પડી જશે। ત્યારબાદ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ વધ્યો એની સાથે Na પ્લસ જોડાઈ જશે। આનું નામ થાય સોડિયમ ફિનોક્સાઇડ। આગળ तेनी प्रक्रिया CO2 जे निर्बल इलेक्ट्रॉन अनुरागी है, निर्बल इलेक्ट्रॉन अनुरागी। तो इलेक्ट्रॉन अनुरागी तो क्या जड़ाई? आ केवो समूह है ऑर्थोपेरा। तो ऑर्थोपेरा पर अने बीजू स्टेप साथे साथे लेवानुं छे H+ एसिडीकरण करवानुं छे, जेथी करीने आ Na+ दूर थाय अने H+ त्यां जोड़ाई जाय। बे स्टेप भेगा छे। क्रियाविधि आगळ एसिडीकरण करवानुं काम के Na+ दूर थई जशे, Na+ अहींया दूर थई जशे अने H अहींया जोड़ाई जशे। OH अने CO2 इलेक्ट्रॉन अनुरागी छे। तो OH समूह केवो निर्देशक छे? ऑर्थोपेरा। तो ऑर्थो अने पेरा स्थानमा पेरा निपजाई मळे, परंतु अहींया हाइड्रोजन बंधने कारणे आंतःआण्विय हाइड्रोजन बंधने कारणे एनी स्थिरता वधारे होय એટલે COO ને અહીંથી H એની પાછળ જોડાઈ જશે। આનું નામ થશે સેલિસિલિક એસિડ। સેલિસિલિક એસિડ પ્રાપ્ત થશે। બીજું નામ થાય એટલાનું નામ થાય બેન્ઝોઇક એસિડ। એના ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી O હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ। ऑर्थो हाइड्रोक्सी बेंजोइक एसिड। फरीथी सौ प्रथम NaOH साथे प्रक्रिया करो तो सोडियम फिनोक्साइड प्राप्त थशे। आ इलेक्ट्रॉन अनुरागी छे ए OH ने ऑर्थोपेरा निर्देशक होवाने कारणे इलेक्ट्रॉन अनुरागी आ ऑर्थो स्थान पर आक्रमण करशे अने H छे एनी पाछळ वही जशे એટલે COOH अने Na+ ने दूर करवा माटे एसिडीकरण। हवे आगळ आ कोल्बे प्रक्रिया थई। MCQ माटे घणी वखत आवुं पण लखेલું હોય। OH ત્રણ સ્ટેપ ભેગા એક NaOH પ્લસ CO2 અને બીજું સ્ટેપ H+, તો ડાયરેક્ટ સેલિસિલિક એસિડ બનાવી દેવું। OH અને COOH તો ડાયરેક્ટ સેલિસિલિક એસિડ બનાવી દેવું। હવે સેલિસિલિક એસિડ કઈ રીતે બને એની ક્રિયાવિધિનો અભ્યાસ કરો। ક્રિયાવિધિ આપણા સિલેબસમાં છે નહીં, પણ કઈ રીતે બને છે એના માટે ક્રિયાવિધિ। સૌ પ્રથમ આ ફિનોલ છે એ NaOH માંથી OH સાથે પ્રક્રિયા કરે। ખાસ અહીંયા ધ્યાન આપજો, OH એમાં પ્લસ OH માઇનસ ઉમેરાશે। એ ક્યાંથી આવશે? તો NaOH માંથી આવે। NaOH बेसिक गुणधर्म धरावे छे, फिनोल एसिडिक गुणधर्म दर्शावे छे। तो फिनोल छे ए H+ आपी देशे अने इलेक्ट्रॉन छे ऑक्सिजन लईने वही जशे। ऑक्सिजन उपर नेगेटिव चार्ज आ बंधने एम नाम राखो, नेगेटिव चार्ज અહીંથી H+ અને અહીંથી OH-। OH ક્યાંથી આવ્યું? NaOH માંથી, પ્રબળ બેઝ માંથી। આ OH અને H क्या स्वरूपे छूटो पड़ी जैसे H2 फिनोक्साइड आयन प्राप्त थयो। आ फिनोक्साइड आयन आ रीते थशे। आ बंध अहीं ट्रांसफर थशे। कार्बन पर प्लस चार्ज एने इलेक्ट्रॉन ऑक्सिजन पासेथी मळी जशे। तो आवुं बंधारण प्राप्त थशे। अहींया ध्यान आपजो, खास क्रियाविधि
એ માત્ર તમારે જાણકારી માટે છે, પણ જેને સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે એની ઘણી વખત ઇન્ટરમીડિયેટ એટલે મધ્યસ્થી પણ પૂછી શકે. અહીં ડબલ બંધ બની ગયો અને નેગેટિવ ચાર્જ થયો. નેગેટિવ ચાર્જ થયો તો ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયક અહીંયા જોડાય. યાદ રાખો, ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયક એટલે પ્લસવાળા, અને OH કેવો નિર્દેશક છે? ઓર્થો પેરા, તો ઓર્થો સ્થાન ઉપર આ C ડબલ બંધ O ડબલ બંધ O. આ કોનું બંધારણ છે? તો કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડમાં બંધ અહીં તૂટે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને વહી જાય, તો નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર પ્લસ, તો એને ક્યાંયથી ઇલેક્ટ્રોન મળે એમ છે? હા, ઓર્થો સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન મળે એમ છે. તો આગળનું બંધારણ આ ડબલ બંધ, આ બંધ એમનામ છે, ડબલ બંધ ઓક્સિજન, આ C ડબલ બંધ O ઓક્સિજન નેગેટિવ ચાર્જ. આગળ અહીંયા હાઇડ્રોજન તો હતો જ પહેલેથી, કારણ કે એનું વિસ્થાપન થયું નથી. ત્યારબાદ આ હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આ બાજુ ટ્રાન્સફર કરી દે, તો અહીંયા કાર્બન સાથે 5 બંધ તો બને નહીં, તો એ પોતાનો ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દેશે, એટલે એ તટસ્થ થઈ ગયો. હાઇડ્રોજનનું અસ્તિત્વ નથી, એટલે એ હાઇડ્રોજન છે એ આની સાથે વહી જશે. તો ઓક્સિજન હાઇડ્રોજન પ્લસ અને નેગેટિવ, તો આવું પ્રાપ્ત થશે. ઓક્સિજન નેગેટિવ, અહીંયા બંધારણ ડબલ બંધ, હાઇડ્રોજન છે આની સાથે વહી ગયો છે, આ તો જોડાયેલું જ હતું. C ડબલ બંધ O, O અને H. આગળનું સ્ટેપ તો ખબર જ છે. અહીંયા એસિડીકરણ કરી નાખું. એસિડીકરણ એટલે H પ્લસ મંદ H2SO4 અથવા HCl ઉમેરવામાં આવે તો H પ્લસ જોડાય, ઉમેરાય અને પ્લસ માઇનસ તટસ્થીકરણ કરી નાખશે, તો આવું પ્રાપ્ત થશે. OH અને C ડબલ H, આનું નામ થાય સેલિસિલિક એસિડ. તો ઘણી વખત MCQમાં ડાયરેક્ટ આ બંને સ્ટેપ આપેલા હોય, તમારે તો NCERTમાં માત્ર આ જ લખવાની છે. CO2 છે ઇલેક્ટ્રો અનુરાગી છે. ઇલેક્ટ્રો અનુરાગી શું કામ? એની ઉપર પ્લસ ચાર્જ છે, આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય, તો અહીં પ્લસ ચાર્જ, તો એ ક્યાં જોડાય? તો ક્રિયાવિધિની અંદર ખ્યાલ આવે કે ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ છે, પેરા સ્થાન ઉપર જોડાય, પણ અહીંયા પેરા કરતાં પણ ઓર્થો સ્થાન વધારે થાય છે, કારણ કે અહીંયા આંતરાણીય H બંધ બનતો હોય, આંતઃઆણીય H બંધ બનતો હશે, એની સ્થિરતા વધારે છે, એટલે એ પ્રાપ્ત થશે. ફરીથી ક્રિયાવિધિ, સૌપ્રથમ બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો OH માઇનસ ને અહીંથી એસિડિક ગુણધર્મ H પ્લસ આપી દે, પાણી છૂટું પડી ગયું. આ બંધ આ બધું ટ્રાન્સફર, અહીં નેગેટિવ ચાર્જ આને ગુમાવ્યો તો ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મળશે, એ તટસ્થ થઈ ગયો. કાર્બન ડાયોક્સાઇડ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને વહી જાય, કાર્બન ઉપર પોઝિટિવ, તો પ્લસ માઇનસ જોડાઈ જશે, આ જોડાઈ ગયા. આ સ્થાન ઉપર હાઇડ્રોજન તો હતો જ, તો એ હાઇડ્રોજને અહીંયા ઇલેક્ટ્રોન આપી દીધા, તો કાર્બન સાથે 5 બંધ બન્યા, કાર્બન સાથે ક્યારેય 5 બંધ બંધે નહીં, તો ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને વહી જશે, તો ઓક્સિજન નેગેટિવ ચાર્જ, આ બે તટસ્થ. આગળ ઓક્સિજન નેગેટિવ છે તો H પ્લસ અહીંયા જોડાઈ ગયો, હવે નેગેટિવ છે તો H પ્લસ આપી દો. જો H પ્લસ ઉમેરાતો હોય તો આ ક્રિયાને શું કહેવાય? એસિડીકરણ. અને તટસ્થ નિપજ, વીજભાર રહિત તટસ્થ નિપજ સેલિસિલિક એસિડ પ્રાપ્ત થાય. આગળ MCQ, આમાંથી પણ MCQ પૂછે ઘણી વખત, સેલિસિલિક એસિડની Zn સાથે પ્રક્રિયા કરો તો ઓક્સિજન દૂર થઈ જાય, બેન્ઝોઇક એસિડ. અને બીજું આ સેલિસિલિક એસિડની જો સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CO2 દૂર થાય, તો ફિનોલ પ્રાપ્ત થશે. ફટાફટ સ્ક્રીનશોટ પાડ્યો, આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. ખૂબ જ અગત્યની પ્રક્રિયા પણ રિમર ટીમન પ્રક્રિયા. ફિનોલના રાસાયણિક ગુણધર્મ છે, એટલે ફિનોલમાંથી જ આ પ્રક્રિયા સ્ટાર્ટ થશે. ફિનોલ OH તેની જલીય NaOH અને ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવાની છે, CHCl3 ક્લોરોફોર્મ. તો આ રીતે છૂટું પડશે. એક તો અહીંથી H, અહીંથી OH, H2O, બીજું ઓર્થો સ્થાન ઉપરથી H અને અહીંથી Cl એટલે HCl. તો નિપજ તરીકે આવું પ્રાપ્ત થશે મધ્યસ્થી. ઓક્સિજન નેગેટિવ ચાર્જ છે તો Na પ્લસ અહીંયા જોડાઈ જશે અને CHCl2 વધ્યું, CHCl2 આ મધ્યસ્થી.
મધ્યવર્તી સંયોજન બન્યું. તેની 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. 2 મોલ NaOH તો આ રીતે થશે. અહીંથી એક પાણીનો અણુ છૂટો પડી જશે, H2O, અને અહીંથી 2 Na છૂટા પડી જશે અને 2 Cl એટલે 2 મોલ NaCl. ઓક્સિજન વૈધો અહીં 2 સંયોજકતા ખાલી પડી છે, અહીંયા જોડી દો. ઓ નેગેટિવ ચાર્જ Na પ્લસ કાર્બનની 2 સંયોજકતા ખાલી પડી કારણ કે 2 ક્લોરીન દૂર થયા તો CHO, અને છેલ્લે એસિડીકરણ કરી નાખો H+ ની હાજરીમાં એટલે Na+ એ દૂર થઈ જશે અને H+ અહીંયા જોડાઈ જશે. OH CHO. આગળના બંધારણની અંદર અહીં COH હતું, અહીંયા CHO છે. એનું નામ સેલિસિલિક એસિડ હતું, આનું નામ સેલિસાલ્ડિહાઇડ. અથવા એટલાનું નામ બેન્ઝાલ્ડિહાઇડ, એના ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. કઈ રીતે પ્રાપ્ત થઈ? જો સૌ પ્રથમ ફિનોલની NaOH અને ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરતા અહીંથી H, અહીંથી OH, H2O, અહીંથી H, અહીંથી OH, H2O, અને અહીંથી H અને અહીંથી Cl, HCl છૂટું પડ્યું. Na છે એ અહીંયા જોડાઈ ગયો અને આ છે ઓર્થો સ્થાન ઉપર જોડાઈ ગયા. ઓર્થો ઉપર એટલા માટે અહીં Cl માઇનસ તરીકે દૂર થયો, તો એની ઉપર પ્લસ ચાર્જ હોય, ઇલેક્ટ્રોન અનુરાગે એ ઓર્થો ઉપર જાય કારણ કે OH ઓર્થો પેરા નિર્દેશક છે. તો અહીં જોડાઈ ગયું. NaOH સાથે પ્રક્રિયા કરતા પાણીનું 2 Na 2 Cl છૂટા પડી NaCl. આગળ ઓક્સિજન છે એને અહીં જોડી દીધો. Na+ દૂર કરો તો H+ સાથે પ્રક્રિયા કરો, આ મળશે સેલિસાલ્ડિહાઇડ. આ તમારી NCERTની બુકની પ્રક્રિયા થઈ. MCQમાં ઘણી વખત MCQની અંદર ઘણું બધું ભેગું આપેલું હોય બધું જ, તો ડાયરેક્ટ છેલ્લું બંધારણ લખી નાખવું. MCQની અંદર આ રીતે આપેલું હોય. પ્રથમ સ્ટેપ NaOH + CHCl3. અહીં NaOH આવે છે એક્સેસ એટલે કે વધુ પ્રમાણમાં, તો આ બધું ભેગું છે. અને બીજું H+, તો ડાયરેક્ટ તમને OH અને CHO ડાયરેક્ટ સેલિસાલ્ડિહાઇડ. જો આ બધું જ ભેગું આપેલું હોય તો H+ H2O માંથી પણ પ્રાપ્ત થશે. આ બધું ભેગું આપેલું હોય તો ડાયરેક્ટ સેલિસાલ્ડિહાઇડ બનાવી નાખવું. હવે એક ખાસ અગત્યનો કે રિમર-ટિમનની અંદર મધ્યવર્તી તરીકે, મધ્યસ્થી તરીકે શું બને છે? તો એક ક્રિયાવિધિમાંથી ખ્યાલ આવે. ક્રિયાવિધિ આપણા સિલેબસમાં નથી, તેમ છતાં એનો અભ્યાસ કરી લે. આપણા સિલેબસમાં ખાલી માત્ર ઉપરની પ્રક્રિયા જ છે. ક્રિયાવિધિનો અભ્યાસ કરી. સૌ પ્રથમ આ ક્લોરોફોર્મ Cl અને Cl અને આ H સૌ પ્રથમ OH સાથે પ્રક્રિયા કરે. OH માઇનસ આવે ક્યાંથી? તો NaOH માંથી આવશે. યાદ રાખો, અહીંથી H+ સ્વરૂપે છૂટો પડી જાય તો આને ઇલેક્ટ્રોન આપતો જશે. અહીંથી H, અહીંથી OH, H2O સ્વરૂપે છૂટો પડી જશે. વધ્યું શું? કાર્બન Cl અને Cl. કાર્બને ઇલેક્ટ્રોન મેળવ્યું છે તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. આગળના સ્ટેપની અંદર આ કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુતતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન લઈને વહી જશે, એની ઉપર નેગેટિવ ચાર્જ Cl- સ્વરૂપે છૂટો પડી જશે. અને આને વધારે તો એ ગુમાવી દીધું તો એ તટસ્થ થઈ ગયો. Cl અને Cl આ તટસ્થ થઈ ગયો, કાર્બન તટસ્થ થઈ ગયો. તો આ મધ્યસ્થી બન્યું. શું બન્યું? મધ્યસ્થી. આ રીતે લખી શકાય CCl2 મધ્યસ્થી. આ મધ્યસ્થી પ્રાપ્ત થયું એ યુગ્મ હતા જ એક મેળવું છે. આગળ હવે આ મધ્યસ્થી તમને પૂછે, આ ઘણી વખત પૂછાઈ ગયેલું રિમર-ટિમનની અંદર મધ્યસ્થી તરીકે શું મળે? તો CCl2. બીજો પ્રશ્ન એવો પૂછે કે કાર્બનનું સંકરણ ક્યું થાય? સંકરણ
તો યાદ રાખો આ એક કક્ષક, આ બે કક્ષક અને ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે 3 કક્ષક છે. તો sp2 s ની 1 અને p ની 2 સંકરણ. અને મધ્યસ્થીનું નામ પૂછે તો એનું નામ થાય ડાયક્લોરો કાર્બિન. એનું નામ થશે ડાયક્લોરો કાર્બિન. ખાસ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછેલું છે કે રીમન ટીમનની અંદર મધ્યસ્થી તરીકે શું ઉત્પન્ન થાય? તો મધ્યસ્થી તરીકે CCl2 ઉત્પન્ન થાય, તેનું સંકરણ sp2 થાય, કારણ કે બે બંધ છે ને એક બંધકારક આ પણ કક્ષક ભરાયેલી હોય તો એને પણ ગણતરીમાં લેવાના છે. 3 કક્ષક છે તો s ની 1 અને p ની 2. કયું સંકરણ થશે? sp2 અને નામ થાય ડાયક્લોરોકાર્બિન. આગળ ફિનોલ સાથે પ્રક્રિયા કરશે. OH એની OH માઇનસ આવશે ક્યાંથી? તો શેમાંથી આવે? NaOH અથવા KOH માંથી. NaOH માંથી લઈ લઈએ આપણે. તો અહીંયા ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે તો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન લઈને વહી જશે. તો અહીંથી છૂટું શું પડશે? H2O છૂટો પડશે અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. ખાસ અહીંયા ધ્યાન આપજો, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. આગળ સંસ્પંદન કરાવી તો આ બંધ અહીં ટ્રાન્સફર થશે. અહીંયા નેગેટિવ ચાર્જ, આ કાર્બન ઉપર પોઝિટિવ. એને ક્યાંથી ઇલેક્ટ્રોન મળે એમ છે? હા, બાજુમાંથી ઇલેક્ટ્રોન મળે એમ છે. તો આગળનું બંધારણ દોરી. આ બંધ એમનેમ, આ બંધ એમનેમ. ઓક્સિજને આને ઇલેક્ટ્રોન આપે, પહેલાં તો આ લખી, આને ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે અહીંયા નેગેટિવ ચાર્જ થયો. ઓક્સિજન આને ઇલેક્ટ્રોન આપી દીધા એટલે પ્લસ માઇનસ તટસ્થ થઈ ગયું. આગળ આપણી પાસે મધ્યસ્થી પડ્યો છે. આ રહ્યો મધ્યસ્થી છે Cl અને Cl. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન અહીંયા હાઇડ્રોજન છે આપણી પાસે હાઇડ્રોજન છે. તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થશે. તો અહીં કાર્બન પાસે કેટલા બંધ થશે? 5. તો આ ઇલેક્ટ્રોન લઈને વહી જશે તો અહીંયા નેગેટિવ, આ તટસ્થ થઈ જશે. આ ઇલેક્ટ્રો યુગ્મ આને મળશે, આ કાર્બનને. તો કાર્બન તટસ્થ હતો ને ઇલેક્ટ્રોન મેળવા એટલે નેગેટિવ થાય. તટસ્થ હતો ને ઇલેક્ટ્રોન મેળવા એટલે નેગેટિવ, તો H+ અહીંયા જોડાઈ જશે. તો આ રીતે ડબલ બંધ. ધ્યાન રાખજો ખાસ, આ નેગેટિવ ચાર્જ હતો. આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થયું તો અહીં 5 બંધ બન્યા. તો આ ઇલેક્ટ્રોન ઉપર ટ્રાન્સફર થઈ ગયું એટલે 4 થઈ ગયા પાછા. આ ઇલેક્ટ્રોન આ કાર્બનને મળ્યું Cl કાર્બનને મળ્યું તો કાર્બનને ઇલેક્ટ્રોન મેળવા તો એની પાસે નેગેટિવ ચાર્જ થયો તો હાઇડ્રોજન અહીંયાથી અહીંયા આવ્યો છે. આ H. આગળના સ્ટેપમાં NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. 2 મોલ NaOH. તો અહીંથી બંધ તો બીજા છે Cl ઇલેક્ટ્રોન લઈને વહી જશે. તો 2 Cl અને 2 Na. તો છૂટું શું પડે? 2 મોલ NaCl અને OH ને જોડી દો તો આ રીતે પ્રાપ્ત થશે. નેગેટિવ ચાર્જ C, આ H, OH અને OH. યાદ રાખો, અગાઉ આલ્કોહોલની અંદર કીધું હતું કે એક જ કાર્બન સાથે જો 2 OH સમૂહ હોય તો એવું બંધારણ અસ્થાયી હોય. એક જ કાર્બન સાથે 2 OH સમૂહ હોય તો તેવું બંધારણ અસ્થાયી હોય. એટલે તરત જ એ પાણીનો અણુ ગુમાવે. તરત જ શું કરશે? પાણીનો અણુ ગુમાવશે, H2O. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બંધની પ્રાપ્તિ થશે. કાર્બન ઓક્સિજન વચ્ચે એવું રાઉન્ડ લખી નાખું છું, રિંગ માઇનસ. કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ એટલે કે આલ્ડિહાઇડ પ્રાપ્ત થઈ ગયો. હવે માત્ર ને માત્ર વીજભાર રહિત તટસ્થ નિપજ જ્યોતિ છે. તો વીજભાર રહિત તટસ્થ નિપજ જ્યોતિ છે અને તટસ્થીકરણ કરવા માટે એસિડીકરણ કરી નાખું. એસિડીકરણ એટલે કે H+ આપી દો તો વીજભાર રહિત તટસ્થ નિપજ પ્રાપ્ત થઈ જશે. OH અને CHO આ એની હતી ક્રિયાવિધિ. ફરીથી આ ક્લોરોફોર્મ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરી છે. OH અને H2O છૂટું પડી જાય અને ઇલેક્ટ્રોન મેળવો તો નેગેટિવ ચાર્જ. આગળ ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને વહી ગયો નેગેટિવ, કાર્બન એક ગુમાવ્યું તો કાર્બન ઉપર સોરી
આ નેગેટિવ હતો તો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો તટસ્થ થયો. આ તટસ્થ એટલે જ આપણે મધ્યવર્તી થયો. મધ્યવર્તીનું નામ છે, મધ્યસ્થીનું નામ છે ડાયક્લોરોકાર્બિન અને એનું સંકરણ sp2, કારણ કે બે બંધ અને એક યુગ્મ છે એટલે sp2 સંકરણ. આગળ ફિનોલ OH- સાથે પ્રક્રિયા કરે, પાણી છૂટું પડે. નેગેટિવ ચાર્જ ફિનોક્સાઇડ આયન એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, અસ્થાયી હોય, સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સહસ્પંદનમાં જોડાય. ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ અહીંયા પ્લસ થશે તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવી લે ડબલ બંધ. આગળ હાઇડ્રોજન ઓર્થો સ્થાન ઉપર ઓલરેડી છે જ, એ ઇલેક્ટ્રોન યુગ્મ આને આપે, આ બાજુ ટ્રાન્સફર થાય તો અહીંયા 5 બંધ બને, તો એનો શક્ય નથી તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ જાય તો એ માઇનસ, આ તટસ્થ થઈ ગયો. આ ઇલેક્ટ્રોન આને મળે, તટસ્થ હતો મેળવી લે તો માઇનસ થાય તો એની જગ્યાએ H+ જોડાઈ જાય એટલે તટસ્થ થયો. NaOH સાથે પ્રક્રિયા કરો, 2 Cl અને 2 NaCl છૂટું પડી જાય, 2 OH અહીં જોડાઈ જશે. એક જ કાર્બન સાથે 2 OH હોય એવું બંધન અસ્થાયી હોય. અસ્થાયી હોય તો એ પાણીનો અણુ ગુમાવી નાખે અને આલ્ડીહાઇડમાં રૂપાંતર થયું અને છેલ્લે વીજભાર રહિત તટસ્થ નિપજ મેળવી હોય. H+ સાથે પ્રક્રિયા કરો, બેન્ઝાલ્ડીહાઇડ પ્રાપ્ત થયા. તમારે તો માત્ર ને માત્ર આ રીમાન ટેમન પ્રક્રિયામાં NCERT-માં એક જ પ્રક્રિયા આપેલી છે, ક્રિયાવિધિનો અભ્યાસ આપેલો નથી. તો આ એક યાદ રાખી, જે વિદ્યાર્થીને વધારે ખ્યાલ આવે એને ક્રિયાવિધિનો અભ્યાસ કરવો. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો.